સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ. પુરુષોત્તમ માસની સાથે એક વાક્ય આપણે ઉમેરીએ છીએ કે અધિકસ્ય અધિકમ ફલમ. તો આને સમજવું કઈ રીતે એ હું આપને બતાવું છું. કોઈ પણ કાર્ય જ્યારે અધિક કરવામાં આવે તે પછી પુણ્ય હોય કે પાપ, તેનું ફલ પણ અધિક જ પ્રાપ્ત થાય છે, એટલું સમજી લેજો. અચ્છા, હવે મહાભારતના 112મા અધ્યાયમાં યુધિષ્ઠિર બૃહસ્પતિને પ્રશ્ન કરે છે કે મનુષ્ય પાપ કર્મ કરીને પણ કેવી રીતે સદગતિને પ્રાપ્ત કરી શકે છે, તથા કયા કર્માનુષ્ઠાનથી ધર્માનુષ્ઠાનથી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે એ મને બતાવો. અને બૃહસ્પતિજી આનું ખૂબ જ સુંદર જવાબ આપે છે કે જ્યારે કોઈ મનુષ્ય અધર્મ કે પાપ કરે તો પહેલાં તો એને છુપાવવા મતે છે, અને બીજી વાત આપણે જોઈએ તો તે ક્યારે પણ પોતાના કરેલા પાપ કે અધર્મને સાંભળવા માંગતો જ નથી. એના કર્મની નિંદા થવા પર એને ખૂબ જ ખરાબ લાગે છે. તે આ નથી સમજતો કે તે પોતે જેટલી વાર પોતાના કરેલા પાપ કર્મની નિંદા સાંભળશે અથવા તો એ નિંદાને સ્વીકારશે તો એ મનુષ્ય એ જ રીતે અધર્મ અને પાપથી મુક્ત થઈ જશે, જેમ કે સાપ સર્પ એટલે કે પોતાની જૂની કાચલી છોડી દેશે. બહુ સૂક્ષ્મ વાત છે, સમજવાની વાત છે. જો પાપી પુરુષ પોતાનું પાપ કોઈ ધર્મજ્ઞ બ્રાહ્મણની સામે ઉત્પન્ન કરી દે, બતાવી દે, તો પણ પાપોની નિવૃત્તિ થઈ જાય છે, એમ કહેવામાં આવે છે. પછી બૃહસ્પતિ યુધિષ્ઠિરને કહે છે કે હવે હું એ ઉત્કૃષ્ટ દાનોનું વર્ણન કરીશ, જે દાનોથી એક અધર્મી પુરુષ ધર્મ કરવા યોગ્ય બની જાય છે. દાનોમાં સર્વશ્રેષ્ઠ અન્નનું દાન બતાવવામાં આવ્યું છે. અન્નના આધાર પર આ સંસાર ટકેલો છે. અન્નથી જ પ્રાણીનો જન્મ થાય છે. અન્ન મનુષ્યના પ્રાણ છે. એટલે જ સરળ ભાવથી સૌથી પહેલાં અન્નદાન કરવું જોઈએ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અન્નમયમ શરીરમિદમ. દેવતા, ઋષિ, પિતૃ અને મનુષ્ય બધા અન્નથી જ પ્રસન્ન થાય છે. આ વાત ખૂબ ધ્યાનથી અને દિલમાં ઉતારી લેજો, એવી રીતે સમજી લેજો આ વાતને. અને પછી એક કથા આવે છે, કદાચ સાંભળી હોય, કે અન્નદાનથી જે રાજા રંતિદેવ જે હતા એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી. હવે સત્સંગમાં તત્પર રહેનારા બ્રાહ્મણ માટે પ્રસન્ન થઈને ઉત્તમ અન્નનું દાન કરવું જોઈએ. એ રીતે જે પુરુષ પ્રસન્નતાથી 10,000 બ્રાહ્મણોને ભોજન કરાવી દે છે તે પોતાના પાપ બંધનોથી મુક્ત થઈ જાય છે. આ શાસ્ત્રના વાક્યો છે, હું નથી કહી રહી. બહુ નાની સરખી વાત લાગે આપણને, પણ બહુ મોટો એનો પ્રભાવ છે, સમજો. આ સિવાય પછી ભૂમિદાન, સુવર્ણદાન, ગૌદાનનો અત્યંત મહત્વ છે. એનાથી પણ મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે. અને જો વિશેષ રૂપથી બ્રાહ્મણોની વાત કરવામાં આવે તો 1,00,000 ગાયત્રી જપ તથા 1,000 ગાયોને તૃપ્ત કરવાથી બ્રાહ્મણ પણ પાપ મુક્ત થઈ જાય છે. હવે જુઓ, ગાયોને તૃપ્ત કરવું એટલે એ જ વાત થઈ ને કે અન્નદાન. ગાયો તૃપ્ત કેવી રીતે થાય? ખાવાથી જ ને. એટલે ફરીથી એ જ વાત આવી ગઈ. અતિથિનો સત્કાર કાયમ અન્નથી કરવામાં આવે તો આ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. કોઈ પણ તમારા ઘરમાં આવે તો નહીં. ભોજનનો સમય હોય તો વાત જ જવા દો. ના હોય તો પણ એને આગ્રહ કરો કે નહીં, આપ રોકાઓ, આપ ભોજન લઈને જ નીકળજો. એવી રીતે જો અતિથિનો સત્કાર કરવામાં આવે તો આ ધર્મ કરતાં વિશેષ કોઈ ધર્મ નથી.
આ રીતે અન્નદાનના પ્રભાવથી પૂર્વમાં કરેલા પાપો પણ નાશ થઈ જાય છે, ગમે એટલા પાપ તમે કર્યા હોય. અને પાપ કોણે નથી કર્યા એમ કહો? પૂર્વમાં કર્યા જ છે અને હજી પણ ચાલુ ને ચાલુ જ છે પાપ તો. અન્ન બધા પ્રાણીઓનો પરમ આધાર છે. અન્નદાન કરવાથી ક્યારેય પણ નરકની યાતના ભોગવવી નથી પડતી. ન્યાયથી કમાયેલા અન્નથી જ, પણ આ એક જરૂરી વાત છે, સમજો. ન્યાયથી કમાવેલો જે અન્ન હોય એનાથી જ અન્નદાન કરજો. દરેક જીવ, દરેક મનુષ્ય પ્રયાસ કરે કે પહેલાં બ્રાહ્મણને ભોજન કરાવે અને પછી પોતે ભોજન કરે. પણ જો આ શક્ય ના હોય, અને મોટા ભાગે આ શક્ય નથી પ્રેક્ટિકલી જોવા જઈએ તો પછી અન્નદાનથી દરેક દિવસને આપણે સફળ બનાવી શકીએ છીએ. અન્નદાન કરનારાને બધા જ લોકોમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે નિશ્ચિત સદગતિને પ્રાપ્ત થાય છે. નિશ્ચિત રૂપે આ વાત નિશ્ચિત ક્યારે કહેવામાં આવે કે આ નક્કી જ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત સર્વશ્રેષ્ઠ ધર્મોનું મૂળ છે. એમાંથી જ એક શ્રેષ્ઠ ધર્મ અન્નદાનની મહિમા મેં અહીંયા બતાવી. પુરુષોત્તમ માસનો અંત થતાં આપ લોકો ઈચ્છો તો આ સત્કર્મ કરીને પાપોથી નિશ્ચિત રૂપે મુક્તિ પ્રાપ્ત કરી શકો છો. અને જેટલા વધારે પાપ મુક્ત થશું તેટલા જ પ્રભુ સમીપ પહોંચતા જશું. અને પ્રભુની પરમ ભક્તિ એ જ તો આપણા જીવનનું પરમ લક્ષ્ય છે.